કોટલા સાંગાણીમાં બિલેશ્વર શાળા અને રેસ્ટ હાઉસ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં આગની ઘટના બની હતી। અહીં ભંગારની ફેરી કરીને ગુજરાન ચલાવતા અનિલ ડાભી દ્વારા એકત્ર કરવામાં આવેલા ભંગારના જથ્થામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આગને કારણે ગરીબ શ્રમિકનો અંદાજે 50 થી 60 હજાર રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે। ઘટનાની ગંભીરતાને જોઈ સ્થાનિક રહીશોએ તાત્કાલિક પાણીની ડોલો ભરીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સાંગાણી બિલેશ્વર નિશાળ પાસે ભંગારના ડેલામાં આગ, કે શું આગ છે હકીકત તે જણાવે। મને તો કઈ ખબર નથી। અહીંયા હું અહીંયા મેલીને વયો ગયો, મારું મકાનમાં નવું બન્યું છે, હું ન્યારે આવી ગયો છું। મારે માલ કાઢવાનો જ હતો 2 4 5 દીમાં, તો પાછળથી અહીંયા કોઈ આગ લગાડી। આની પહેલા 2 વાર આગ લગાડી હતી, ત્યારે મેં ઠારી હતી। હજુ ખાલી મારે ધ્યાન ન રહીને આગ વધી ગઈ, એમાં બધું મારું સળગી ગયું। આ કેટલા લાખનો માલ છે? 60-70 હજાર રૂપિયાનો માલ હતો। એ માલમાં શું શું વસ્તુ હતી? પ્લાસ્ટિક ને એવું જ હતું બધું। બરાબર, ભંગારની વસ્તુ હતી બધી। બરોબર, આમાં તમને કોઈ શંકાપદ છે? કોઈ આગ લગાવી કે લાગી? શંકાપદ તો આમાં ઘણા છે, આમાં એકનું નામ તો થોડું દેવાય છે, કઈ સમજાણું? ઘણા છે, બધા એવા જ છે। અહીંયા બધા દારૂ પીને 24 કલાક રખડે જ છે। 24 કલાક અહીંયા રખડે છે દારૂ પીને। કોઈ પોલીસની ગાડી નથી આવતી, કઈ નથી આવતું અહીંયા ચક્કરું મારવા। હા, પોલીસ ખાતાને કઈ રજૂઆત કરી તમે કોઈ અંગે? ના, હજુ કલા નથી કરી, આની પેલા નથી કરી, આગ લગાડી હતી ત્યારે। હા, તો પછી આ જે કઈ હોય વસ્તુ હોય પોલીસ સ્ટેશને રજૂઆત કરવાની હોય, બરોબર। અનિલભાઈ ડાભી, કોટલા સાંગાણી, દેવી પૂજકનો ડેલો, ભંગારના ડેલામાં 40-50 હજાર રૂપિયાની માલ સળગી ગયેલ છે અને ખાક થઈ ગયેલ છે। કોટલા સાંગાણી સલીમ પતાણી, અપતપ